જય માતાજી મિત્રો, મારું નામ છે ધ્રુવ ઠકરાણી અને સ્વાગત કરું છું મારી ચેનલમાં. આ મારી ઓફિશિયલ ચેનલ નથી, મારી એક ઓફિશિયલ ચેનલ ડીઆર ઠકરાણી ઓફિશિયલ કરીને છે. તો અત્યારે તો હું સેન્ટ પીટર્સબર્ગમાં છું અને બસ આ એક મને અત્યારે મન થયું તો વિચાર્યું કે ચલો આ એક કાઠિયાવાડીમાં જ હું તો ગુજરાતમાં રહું છું, રાજકોટ જિલ્લામાં. તો વિચાર્યું કે ચલો કાઠિયાવાડી વ્લોગ એક બનાવીએ. તો બસ અત્યારે તો જો જાઉં છું સેન્ટ પીટર્સબર્ગની ગલીઓમાં, રખડું છું મારા મિત્રો સાથે. તો તમને દેખાડું અત્યારે રાતનો સીન કેવો આવે છે. તો જો અત્યારે જે આ ગલી છે ત્યાં ટાઈગર 3 છે એનું શૂટિંગ થયું હતું. આ તમને અત્યારે જે રાઉન્ડ દેખાય છે ત્યાં એક ફાઇટિંગ સીન થયો હતો. આ જનરલ સ્ટાફ બિલ્ડિંગ છે, સામે જે તમને મેઇન ગેટ દેખાય છે ત્યાં પણ એક સીન થયો હતો. અને એક બાજુમાં પણ ગલી હતી ત્યાં પણ એક મૂવીનો સીન થયો હતો. અત્યારે તો હું ત્યાંથી આવી ગયો છું અને બસ હવે હર્મિતાજ મીન્સ કે અત્યારે વિન્ટર પેલેસ એને કહેવાય છે ઇંગ્લિશમાં. તમે ગૂગલમાં આપણે સર્ચ કરશો તો તમને એનું નામ હર્મિતાજ મીન્સ કે વિન્ટર પેલેસ કહેવાશે. તો બસ અત્યારે ત્યાં જ જાઉં છું, તો તમને એક વ્યૂ ત્યાંનો પણ દેખાડી દઉં. તમે ટાઈગર 3 મૂવી જોયું હોય તો આ તમને પાછળ એક ઘડિયાળ છે એ સીનમાં એ દેખાશે અને આ તમને ગેટ પણ દેખાશે. અને સામે આ આવી ગયું વિન્ટર પેલેસ. અને જે મૂવી સ્ટાર્ટિંગ જે સીન છે એ સ્ટાર્ટિંગ જ્યાંથી થાય છે અહીંયાથી એ તમને ગેટ પણ આગળથી દેખાડી દઉં. તો આજે તો શનિવાર છે અને અત્યારે 12:30 જેવું થયું છે. અને જો આ અત્યારે હર્મિટાસ મીન્સ કે વિન્ટર પેલેસની સામે જ અત્યારે આ સ્ટ્રીટ ડાન્સર ને એવા કોન્સર્ટ કંઈક ને કંઈક થતા હોય, એટલે આ બધા માણસો અહીંયા ઉભા રહીને એને જોવે. તો અત્યારે એ વિડીયો તો હું ના મૂકી શકું કારણ કે તો પાછો કોપીરાઇટ આવી જાય, એટલે ખાલી એમને મ્યુઝિક નહીં રાખું અને એમને ખાલી દેખાડી દઉં તમને. Песня для 4 девочек, мушкетеров. Лела, Настя, Галя и Даша. Всех назвал. આ તો જોઈ લીધું, ઈ એક કાકા હતા આમ તો, અને બસ ઈ એક જે ગિટાર આવે લઈને બેસી ગયા હતા વચમાં. આ બધા એને સાંભળતા હતા અને બસ ઈ આ રશિયન છે અત્યારે, જે આપણે ભાષા છે અહીંની રશિયન છે. આપણે કેમ ગુજરાતી, અહીંયા રશિયન આ રીતે બોલે. મને તો હજી થોડીક ખબર પડે કારણ કે હું અહીંયા મારે 4-5 વર્ષ તો થઈ ગયા અહીંયા રહેતા. એટલે હું અત્યારે તો પીટર્સબર્ગ ખાલી ફરવા આવ્યો છું. હું આમ તો ઉફામાં રહું છું, ત્યાં મેડિકલ સ્ટુડન્ટ છું હું. તો બસ જો અત્યારે રખડી અમે, એમ તો અત્યારે મારો આજ 5મો દિવસ છે. અમે તો 4-5 દિવસથી અહીંયા રખડી અને કાલે બસ જો છેલ્લો દિવસ છે. તો અત્યારે તું એમાં એવું હતું કે હાઈલો જતો હતો. મેં વિચાર્યું કે હાલો એક આપણે પ્યોર કાઠિયાવાડીમાં તો વિડીયો બનાવવું, કારણ કે હું બધા વિડીયો હિન્દીમાં જ બનાવું અને હિન્દીમાં મને બહુ આમ જામે નહીં, કારણ કે હવે પહેલેથી આપણે ગુજરાતી બોલતા હોય ને હું કે હિન્દીમાં તો બહુ જામતું હોય નહીં. એટલે મેં કીધું આપણા ગુજરાતી વાળા હાટું તો કંઈક એક ગુજરાતી કંઈક ચાલુ કરું. તો બસ જો, અને આ બધા પાછળ મારા જે મિત્રો છે એ પાછળ સાંભળે છે આ ગીત. ખબર તો કઈ કઈ પડતી હશે નહીં, પણ છતાં એ મ્યુઝિક ને સારું હોય ભાઈ. આપણે કાકા ઈ છે ને બહુ મસ્ત મ્યુઝિક વગાડે એમ તો બસ જો ઈ જ રીતે હા ગિટારે ઉલાઈડાયું જો ભાઈ, રોક સ્ટાર હે એમ તો ઈ. બસ જો અત્યારે થોડીક વાર હવે અહીંયા બેસી 12:30-1 વાગ્યા સુધી, ને પછી ક્યાંક આમ નદી બધી બાયા જાય ને બેઠા ન્યા. આમ જોવો અત્યારે આજે શનિવારની રાઈડ છે ને, એટલે આ બધા જો રખડા જ કરે. આખી રાઈડ રખડશે, આમથી આમ અટટેલા મારશે, કોઈ કઈક નું કઈક કર્યા કરે. જો અડધા તો આમે ગાંડા થયા છે હવે આમાં. આવું આ માણા વળી જો વેચા કરે આવું કઈક ને કઈક. બધા જો આવા કોન્સર્ટ કઈક ને કઈક થયા કરતા હોય ને એટલે ઘેરો વરી જાય. અને પછી જયારે રૂપિયા દેવાનું થાય ને એટલે બધે ભાગે ત્યાંથી. બિચારા ઓલાને કોઈ રૂપિયા જ ના આપે. આ જોવો અહીંની આ લાઇટિંગ ને ચણતર કામ ને બિલ્ડિંગો બધી અહીંયા એમ એન્ટિક પીસ હો બધી એમ તો. અને તમારે જો આખો વ્લોગ જોવો હોય તો મારી જે મેઇન ચેનલ છે ડીઆર ઠકરાણી ઓફિશિયલ, એમાં તમારે જોઈ લેવું. મેં એક જે મેં જોયું હે ને એ મારી બીજી એક મેં એમાં કેમેરામાં દેખાડી દીધું, આખું સિટી દેખાડ્યું હે. 4-5 દિવસ રખડી
તો આ જેટલું હતું ને અમે જ્યાં જ્યાં ગયા હી ને એ બધું દેખાડી દીધું હોય. તો જો હું આ બિલ્ડિંગ થી હવે સામે જ નદી છે ત્યાં જાઉં અને આ પાછળ જે બે ભાઈઓ હતા ને બે બેનું હતી, હું મસ્ત ની કારીગરી છે આની, બહુ મસ્ત નું કરતા હતા. જે પણ કરતા હતા એને શું કહેવાય ઇંગ્લિશ માં તો મને નથી ખબર, પણ જે કરતા હતા એ બહુ મસ્ત કરતા હતા અને પબ્લિક પણ સારું એને જોતી હતી. તો હાલો હવે નદીએ જઈને બતાવું તમને. હા જો મિત્રો, અત્યારે આ બે છે ને આ રોડ હે બે વચ્ચેથી ખુલી ગયા હે અને આ તમારે કઈ રીતે ખુલે હે એ જોવું હોય તો મારી જે મેઇન ચેનલ છે ડીઆર ઠકરાણી ઓફિશિયલ, એમાં જોઈ લેજો. અમે તો વચમાં હે નદી જઈ હે એમાં અત્યારે બોટમાં ત્યારે બેઠા હતા અને એમાંથી મેં વિડીયો ઉતાર્યો તો ઘણો આમાં ક્લિયર દેખાય. અત્યારે તો આ પબ્લિક જ એટલી હતી અહીંયા આજુબાજુ કે વિડીયો જ હરખાઈથી ઉતારાણો નહીં અને અત્યારે જો એમાં એડ હાલે છે બરોબર. અને બાકી તો અત્યારે તો કેટલા 2 થયા છે ને આપણે ઇન્ડિયામાં 4.5 જેવું થયું હોય છે. હા, કારણ કે અમારે હું ઉફા રહું તો અત્યારે અહીંયા 2 થયા તો ત્યાં 4 થયા હોય ને ઉફામાં જયારે 4 થયા હોય ત્યારે ઇન્ડિયામાં 4.5 થયા હોય. જો આ બધી અહીંયા બોટો રખડા કરતી હોય, આમાં આપણે રાઈડ થાય રાતે કઈક 500 થી 1000 રૂબલ્સ ની રાઈડ થઈ છે અહીંયા. ને અમે જે બેઠા હતા એ અમે જે નદી હતી ને એમાં બેઠા હતા, અહીંયા નતા બેઠા. આપણે આમાં બેહી તો આખું આ જે સિટી છે બધું દેખાડે. અત્યારે ઠંડી વધી ગઈ છે. અમે જયારે આવ્યા હતા ત્યારે તો એટલી ઠંડી હતી નહીં. બધા જો ને જેકેટ પહેરીને હાથ ખીચામાં નાખીને જાય છે. બાકી તો વાહનો તો અત્યારે નીકળ્યા જ કરે છે. મને લાગે 4-5 વાગ્યા લગણ એમને જ હોય, કારણ કે આજે આમે શનિવાર છે બધા નવરીના જ હોય. કાલ તો રવિવાર હોય એટલે હું પૂતા કરે આખો દી. આ જો આ ટાઈગર 3 નું જે એક બીજો જે સીન થયો તો એ અમે ગલીમાં સામે પહોંચી ગયા છીએ. જો આ સામે જે તમને ચર્ચ દેખાય છે એ તમને દેખાતું હોય છે એક સીન છે આપણા અહીંયા ફાઇટિંગ નો. તમે મૂવી જોઈ લેજો અને એમાં એકવાર આ જોજો. એક આ અને આ પાછળનો જો આ ગેટ છે ને એ બે દેખાતું હશે. અહીંયા જ ઓલી કેટરીના કે પડી હતી ને સામે એક પુલ દેખાય છે ને એમાં કઈક હું ચેસ કરતી હતી સલમાન ખાન નો, એવો એક સીન છે, જોઈ લેજો. હવે આમ તો આ સિટી સારું છે પણ એમાં એવું છે કે આપણે અહીંયા રૂપિયા વધારે જોઈએ અને જમવાનું તમને મળી રહ્યા. આપણે ગણેશા અને નમસ્તે ને એવા ઘણા એવા રેસ્ટોરન્ટ છે, આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. તો એમાં તમને દાળ ભાત ને શાક રોટલી ને બધું મળે એમ. પણ થાળીના હું એક થાળીના આપણે છે ને આપણે કેમ ગુજરાતી થાળીના ત્યાં 90 વધીને 80-90 રૂબલ્સ હોય છે ને રૂપિયા હોય છે. અહીંયા છે ને 300 રૂબલ્સ અને એ સૌથી સસ્તામાં સસ્તી એક થાળી છે ને અત્યારે એક બિઝનેસ લંચ કરીને આવે. એનો ટાઈમ છે ને બપોરના 12 થી 4 વાગ્યા સુધીનો હોય બરોબર. એ 4 કલાક તમને 300 રૂબલ્સમાં છે ને પડે અહીંયા ડીશ. તમે ગમે ત્યાં જાઓ, આ સેન્ટ પીટર્સબર્ગ ને મોસ્કો, હું મોસ્કો જઈ આવ્યો હું પેલા. અત્યારે અમે 5 દિવસ મોસ્કો હતા. જો તમારે એ વિડીયો જોવા હોય તો મારી જે મેઇન ચેનલ છે ડીઆર ઠકરાણી ઓફિશિયલ, એમાં જોઈ લેજો. મેં મોસ્કોના વ્લોગ બનાવ્યા છે. એટલે બસ અહીંયા આવો ને આપણે રશિયામાં તો તમારી પાસે પૈસા એક તો હોવા જ જોઈએ એમ. બાકી તો હું તમારો એક દિવસ ના જાય, કારણ કે અહીંયા એક દિવસનો ખર્ચો આમ બધું તમે ગણી લ્યો કે આપણે ફ્લાઇટ ના ને એવું બધું એક દિવસ 5-5 હજાર ના જતા હોય એમ. એટલે બસ જો રખડવા હોય તો બાકી સિટી એક નંબર છે. આમાં અહીંની જે બિલ્ડિંગો છે મેં તમને દેખાડી, સ્ટ્રક્ચર તો તમને ખબર જ છે કેવા હે. હવે બસ જો અમે હાલીને જઈ અને તમારે હજી જોતા રહેજો. આપણે ચેનલમાં અત્યારે વિડીયો હજી થોડાક મૂકીશું, કારણ કે હજી તો હું એટલો ટાઈમ થયો નથી. અમારે છેલ્લો દિવસ છે અહીંયા. કાલ તો આવા ટાઈમે તો અમે ફ્લાઇટમાં બેસી ગયા છીએ. એટલે વિચારી કે હજી 1-2 કલાક રખડી એમ. તો હું વિડીયો તમને દેખાડો હવે પાર્કમાં એમાં ક્યાંક બેઠાય છે એમ. સામે જે બિલ્ડિંગ દેખાય ને એ ગસ્તીની દોર કહેવાય. એટલે આમાં અંદર હું સુપર માર્કેટ મીન્સ કે આપણે જે દુકાન હું કેમ કરિયાણાની ને એની દુકાનો આવે ખાવા પીવાની ને બધું આમાં હે અંદર. અને આનો વિશ યુ હેપી બર્થડે હમણાં જ ગયો હે. 239 વર્ષ થયા હે આ બિલ્ડિંગ બરોબર. આવી 2-3 બિલ્ડિંગો હે. એક અત્યારે હમણાં જ મારી એક પાછળ વહી ગઈ, ઈ હોટેલ હતી. ઈ કઈક 1800-1900 ની છે. મને ફાઇનલ ડેટ તો ખબર હે નહીં ને આપણે જાણીને હું લાગે વર્ગે. આ તો મેં કીધું કે તમને દેખાડી દો એમ. તો બાકી અત્યારે રસ્તામાં અહીંયા તો પોલીસ તો હોય જ છે અહીંયા એમ. સિક્યોરિટી માટે તો આ જગ્યા સારી જ છે. આખો મોસ્કો, આમ તો મોસ્કો કે રશિયા, આખું રશિયા જ કહી દઉં ને, સિક્યોરિટી અહીંયા બહુ એમ. આપણે
અને અહીંનું કોઈ કોઈને વતાવે નહીં. દારૂ બારૂ ને એવું તો પીધા કરે બધાય, પણ કોઈને આમ એવું તમને લાગે નહીં કે આને દારૂ પીધો હોય એમ. બાકી ચડી તો ગયો હોય બધાને એમ, બીજી કઈ માથાકૂટ કરે નહીં એમ. જો આમે એક છે ને આપણે સુપર માર્કેટ કહેવાય, એમાં અંદર આવી ગયા. જો અહીંયા બધું જમવાનું હોય, પણ અહીંયા હું મોટા ભાગે માછલીઓ ને આપણે ચિકન ને એવું હોય ને એવું જ હોય. અને આપણે તો રહ્યા પ્યોર વેજ, હું દાળ ભાત ખાવા વાળા, એટલે આપણને આવું કઈ ભાવે તો નહીં. છતાંય હવે શું કરવું, હવે ખાવું પડે. અહીંયા એના સિવાય તો આપણે દાળ ભાત તો ક્યાં બધે તો ગોતવા જવા પડે, હોય નહીં કે અહીંયા દાળ ભાત રાખી દીધા એવું. એટલે અત્યારે જો આ ખાલી કરી દીધું હોય, કારણ કે હવે તો 2-3 વાગ્યો, તો એ ક્યાંક જગ્યાએ કંઈક નું કંઈક મળતું હોય. હવે અહીંયા તો મને હું નામે ના આવે, એવા તો નામ હોય એમ. પછી જો અહીંયા આવું આ બ્રેડ ને એવું તમને દેખાય ને, એ બ્રેડ ને એવું ખાવું પડે એમ. આવું જ ખાઈ છીએ અમે હમણાં, જ્યારથી અમે રખડવા નીકળાય ને ત્યારથી. બાકી ઘરે તો હું આપણે દાળ ભાત ને પ્યોર શાક રોટલી આપણે ગુજરાતી થાળી જ બનાવ્યા કરીએ એમ. જો હવે અહીંયા કોલા ને એવું કંઈક નું કંઈક બિસ્કીટ ને એવું લીધા કરીએ અમે, બહુ મોજ કરીએ. બસ જો હવે હું જાઉં હોસ્ટેલમાં, અને આમે હવે 2:30 થઈ ગયા હે, તો બહુ રખડાય નહીં, કારણ કે પછી કાલે સવારમાં વહેલું ઉઠાય નહીં. બસ જો અમે કાલે અમારો છેલ્લો દિવસ હે, 10 દિવસ તો પૂરા થઈ જાય. 5 દિવસ હું મોસ્કો રેખડો, 5 દિવસ હું પીટર્સબર્ગ રેખડો. અને જો તમારે આખા વિડીયો બેયના જોવો હોય તો મારે ચેનલ તો કીધી ડીઆર ઠકરાણી ઓફિશિયલ લખી નાખજો, સર્ચ કરજો એટલે આવી જાય આપણે, તો જોઈ લેજો. અને બસ હવે ઉઈ જાય શાંતિથી, અને પછી ડાયરેક્ટ હમણાં અમારે જો પાછું વેકેશન ખુલી જાય એટલે શાંતિથી ભણવામાં ધ્યાન અપાય હવે. બાકી આ રખડવાનું ખોટા ધંધા ના કરાય, બરોબર? તો બસ હાલો મળીએ હવે. જય માતાજી. હાલો.